ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલા જનતા પ્લોટ વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ બે જૂથો વચ્ચે અથડામણ થયું હતું, જ્યારે આ અથડામણમાં એક મહિલા સહિત અન્ય વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી। તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે મહુવામાં આવેલ હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મહુવા પોલીસ દ્વારા 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મહુવા પોલીસ દ્વારા 5 આરોપીઓનું ઘટનાવાળા વિસ્તારમાં જનતા પ્લોટ વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। મહુવા પોલીસ દ્વારા આ પ્લોટ પર 2 દિવસ પહેલાં થયેલા હુમલામાં જે આરોપી હતા તેમને પકડી પાડીને રિકન્સ્ટ્રક્શન કરીને આસપાસના વિસ્તારોમાં ફેરવવામાં આવ્યા છે। અને અથડામણમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત એક મહિલાનું મોત થયું છે। જૂથ અથડામણમાં ઈજાગ્રસ્ત જયાબેન બારૈયા નામની મહિલા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું અને મૃત્યુ પામેલ મહિલાને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। હાલ પોલીસે આ હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।